પોતાના માટે કાંઈ ન કરે, પોતાના સંતાન માટે બદલી દે છે ઈ માં. અને ઈ માં માટે આજે કપિલ મુનિ ઉપદેશ આપે છે ને ઈ જે જગ્યામાં કોઈ પણ માનું શ્રાદ્ધ કરે એટલે એને મોક્ષ મળે મળે અને મળે, એમાં કોઈ પણ જાતનો દુઃખ નથી. જીવનની અંદર કોઈથી આપણે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું, જીવનની અંદર કોઈથી પિતૃ નડે કે ન નડે, પણ એક વખત માતૃ ગયા અને એક વખત પિતૃ ગયા, શ્રાદ્ધ ગયા. સિદ્ધપુર અને ગયાજી આપણી માથે એટલા ઋણ છે, એવું નથી મા બાપ અરે દાદા દાદી છે, નાના નાની છે, આપણે સાત પેઢી માનીએ છીએ, સાત પેઢી માનીએ છીએ ને. કેવી રીતે? તો કે ત્રણ પેઢી આપણી, ત્રણ પેઢી મોસાળીની અને એક સાસુ સસરા, આ સાત પેઢી છે. એટલે સાત પેઢીના ઉદ્ધાર માટે બે જગ્યાએ શ્રાદ્ધ કર્યા. કે સાસુ સસરાનું પણ ઋણ આપણી માથે છે. એની કન્યાનું દાન, એનું કન્યાનો હાથ આપણા હાથમાં આપ્યો છે એટલે આપણી માથે એનું ઋણ છે. આપણો અંગૂઠો ધોયો, લગ્ન થાય ત્યારે અંગૂઠો ધોવે, એમ નથી ધોતા. એ સાક્ષાત વિષ્ણુ છે વરરાજા, અને કન્યા છે ને સાક્ષાત લક્ષ્મી છે. આજે લક્ષ્મીનું દાન વિષ્ણુ ભગવાન દેવા આવ્યા છે. તો એવા ભગવાન મંડળ ઋષિ આજે દેવહૂતિને અને છેલ્લે કહે છે હે માં તું નહીં ટૂંકો પડે, વાયર ટૂંકો પડે, ખેંચાય. હવે મારામાં તારી જે આસક્તિ છે, મને જે દીકરો માને, હવે હું તારો દીકરો નથી, તું તારી ભક્તિ કર અને મને રજા આ પ્રજ્ઞા અને જ્યાં આમ આવી જાવ ને રજા પામે છે અને માં આજે દીકરાના ચરણ ધોઈ ચરણામૃત લીધો અને માં છે એ ધ્યાનમાં ઘૂસી ગયા છે. ઉભા રહ્યો. મારી તુજને કેવું પડે નહીં કાંઈ, બધી તારી નજરે કિતાબો ઉઘાડે, નમો મંગલાયો મંગલ માણી, નમો મંગલાયો મંગલ માણી.
દીકરો સંતાન પડે ને, એટલે આ સલામાંથી થોડા કામ ભાઈ જાવ ભાઈ હું હા ચેક પપ્પા માં જ કીએ. આ ખેંચાય બાપા હું કેમ લાઈટનું છે. એટલે માં નું જેટલું આપણે ગુણગાન ગાઈએ એટલા ઓછા છે.